શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી જે ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું, માનું છું ઘણા લાંબા સમય પછી વિડીયો બનાવું છું, લગભગ 1 મહિના પછી. પણ મારી પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન નથી મિત્રો કે હું તમારી સાથે કોઈ એવી ખોટી ઇન્ફોર્મેશન શેર કરું. કારણ કે વચ્ચે તમે ઘણા વિડીયોમાં તમે લોકોએ જોયું છે કે યુટ્યુબ પર લોકો ILRને લઈને, ઇમિગ્રેશન રૂલ્સને લઈ અને કંઈક ના કંઈક વિડીયો બનાવતા હોય, પણ મને એ યોગ્ય નથી લાગતું. કારણ કે જ્યાં સુધી પાકી ખબર ના હોય શું થઈ રહ્યું છે, ઇમિગ્રેશન ચેન્જીસ થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા, કે થવાના છે કે શું છે, એનું કન્ફર્મેશન વગર આપણે કોઈ પણ ડિસિઝન ગમે તે રીતે આપણે વાત ફેલાવીએ અને લોકોને ટેન્શન આપીએ, એ વસ્તુ મારામાં નથી. હું ખાસ કરીને જે વાત કરવા જેવી છે, આજે ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ થઈ રહ્યા છે તો થવાના છે કે નથી થવાના, પ્રોપર કોઈ માહિતી ના આવે ત્યાં સુધી આપણે એની પર ચર્ચા કરવી એ વસ્તુ હું નથી માનતો કે વ્યૂઝ માટે થઈ અને આપણે વિડીયો બનાવીએ અને તમારા લોકો સાથે ઇન્ફોર્મેશન શેર કરું, એ વસ્તુ મને નથી આવડતું. અને આજની જે ઇન્ફોર્મેશન છે એ જો તમને કંઈક મુદ્દે હેલ્પ થઈ શકે, તમારા બાળકો અગર યુકેમાં છે યા તો તમે લોકો યુકે આવવા માગતા હોય, ચાહે ટુરિસ્ટ વિઝા પર યા તો સ્ટુડન્ટ વિઝા પર, જે લોકો આ વિડીયો જોવે છે, તો એમને આ વિડીયોની ઇન્ફોર્મેશનથી કંઈક ને કંઈક હેલ્પ જરૂરથી થશે. અને જો હેલ્પ થતી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો. હવે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વાત એમ છે કે આજની તારીખમાં યુકેમાં ઇલેક્શનની ફૂલ જોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમ આપણા ઇન્ડિયામાં પણ ઇલેક્શન અત્યારે ચાલુ છે ને, એમ યુકેમાં પણ ઇલેક્શન નેક્સ્ટ મંથ યા નેક્સ્ટ મંથ છે. તો એની તૈયારીઓ અત્યારે ફૂલ જોરમાં ચાલી રહી છે. એમાં મોસ્ટ 3 પાર્ટી છે. એ 3 પાર્ટીનું અત્યારે ખૂબ જ પ્રચાર એમનો ત્રણેય પાર્ટીનો ખૂબ જોરથી ચાલી રહ્યો છે. એક છે ગ્રીન પાર્ટી, એક છે કરંટ જે ગવર્મેન્ટ છે લેબર પાર્ટી, અને ત્રીજી રિફોર્મ પાર્ટી. તો રિફોર્મ પાર્ટીનો મેઇન મુદ્દો શું છે? ઇમિગ્રન્ટ્સ. જેમ અમેરિકામાં ICEની રેડો પડે છે અને ટ્રમ્પ સરકાર, જે ટ્રમ્પે વાત કરી હતી કે ઇમિગ્રન્ટ્સને હું યુએસએમાંથી ટોટલી દેશ નિકાલો આપી દઈશ અને માસ ડિપોર્ટેશન કરશે. સેમ એ જ પ્રોમિસ ઉપર રિફોર્મ પાર્ટી અત્યારે ઇલેક્શન લડવાની તૈયારીઓ કરી રહી છે. રિફોર્મ પાર્ટીના મેઇન જે સપોર્ટર્સ છે એ અહીંની બ્રિટિશ પબ્લિક છે. આપણે બધી 100% બ્રિટિશ પબ્લિક ના કહી શકીએ, પણ એમાં થોડી ઘણી પબ્લિક તો રિફોર્મ પાર્ટીને સપોર્ટ કરી રહી છે. એનું રીઝન છે કે અત્યારે જે યુકેના હાલત છે, જે માઇગ્રન્ટ્સ યુકેમાં આવી અને લીગલી ઇલીગલી કોઈ પણ હિસાબે યુકેમાં રહેલા છે અને જે ક્રાઇસિસ અત્યારે યુકેમાં ઊભા થયા છે, તો એને લઈ અને અહીંની જે પબ્લિક છે એમાં અત્યારે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. અને એના કારણે અત્યારે રિફોર્મ પાર્ટી એ મુદ્દો બનાવીને ઇલેક્શન લડવા માગે છે અને કોઈ પણ હિસાબે એ પાવરમાં આવવા માગે છે. એમનો મેઇન એક મુદ્દો છે કે લંડનમાં કે યુકેમાં, આખા યુકેમાં જેટલું બી અત્યારે પબ્લિક આવી રહી છે, માઇગ્રન્ટ્સ આવી રહ્યા છે ઇંગ્લિશ ચેનલથી યા તો કોઈ પણ હિસાબે, અને એ લોકો અહીંયા આવીને જે અસાઇલમ અપ્લાય કરે છે, એ અસાઇલમ અપ્લાય કરવાથી અહીંની જે લોકલ પબ્લિક છે એમની ઉપર એ વસ્તુનું બર્ડન વધી રહ્યું છે. એમને જે અપાતા બેનિફિટ્સ છે, હોટલોમાં રાખે છે, એમને ખાવા પીવાનું વીકલી જે પૈસા આપે છે, એની પાછળ ગવર્મેન્ટને એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે છે. અને એ એક્સ્ટ્રા ખર્ચો કરવા માટે ગવર્મેન્ટ લોકલ પબ્લિક યા તો અહીંયા જે સ્ટુડન્ટ્સ આવેલા છે, જે વર્ક પરમિટ પર આવેલા છે, જે યુરોપથી અહીંયા લોકો સેટલ થયેલા છે, યા તો અહીંની જે લોકલ પબ્લિક છે, એ બધાની ઉપર ટેક્સ વધારાનો આપી અને એ પૈસા ત્યાં કવર કરે છે. અને ટેક્સના પૈસાથી ગવર્મેન્ટ અત્યારે અસાઇલમ ઉપર ભાર મૂકી રહી છે કે અસાઇલમ સિકર્સને જે અહીંયા આપણે શરણાર્થી તરીકે રાખીએ છીએ, તો એમની જરૂરિયાતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એવી ગવર્મેન્ટનું માનવું છે. હવે અત્યારની જે ગવર્મેન્ટ છે કરંટ, મતલબ કે લેબર પાર્ટીમાં જે અત્યારે હોમ સેક્રેટરી છે શબાના મહેમૂદ, એમના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરી છે, ઘણા વિડીયોમાં વાત કરી છે, 2-3 વિડીયો જે પહેલાં બનાવ્યા હતા એમાં પણ વાત કરી છે. એમનો મુદ્દો પણ સેમ જ છે. અને એ અત્યારે ILR રૂલ્સ, જે મોસ્ટલી અહીંયા જે વર્ક પરમિટ પર આવેલા છે એશિયન આપણા, યા તો પછી જે સ્ટુડન્ટ્સ આવેલા છે ઘણી બધી કન્ટ્રીઓથી, જેટલા લોકો બી અહીંયા યુકેમાં આવે છે, અને એમની માટે સરળમાં સરળ એકદમ સારામાં સારો રસ્તો કહીએ તો સ્ટુડન્ટ વિઝા પર યા તો વર્ક પરમિટ પર અહીંયા આવી અને 5 વર્ષ જે પહેલાંનો નિયમ હતો કે 5 વર્ષ તમે રોકાવ અને પછી તમારું ILR એપ્લાય કરો. હવે એ રૂલ્સને અહીંની ગવર્મેન્ટ જે અત્યારે કરંટ ગવર્મેન્ટ છે, અને એમાં પણ જે હોમ સેક્રેટરી છે, એમનો મુદ્દો એવો છે કે આપણે ILR રૂટ્સને એટલો ટફ કરી દઈએ કે અહીંયા કોઈ ILR યા તો અહીંયા બ્રિટિશ પાસપોર્ટ મેળવી જ ના શકે અને અહીંયા સિટીઝન્સ ના થઈ શકે. અને એ બાબત પર એમણે ઇલેક્શન પણ જીત્યું. કારણ કે જ્યારે લેબર પાર્ટી અહીંયા ઇલેક્શનમાં ઊભી રહી હતી અને ત્યારે એમનો પણ મુદ્દો સેમ જ હતો કે ઇમિગ્રન્ટને આપણે સ્ટ્રિક્ટ કરી અને ઇમિગ્રેશન પર નવા નિયમો લાવી અને આ ઇમિગ્રન્ટ્સ જેટલા બી અહીંયા યુકેમાં આવેલા છે એમની ઉપર આપણે
વધારાનું કંઈક કરી એક્શન લઈ અને એ લોકોને પાછા એમના દેશમાં જાય એવી તૈયારી કરીશું. અને એ જ હિસાબથી લેબર પાર્ટીના અમુક નિયમો જે જોવા જઈએ, જે પ્રોમિસ એમણે કરી હતી એ પ્રોમિસ પર અત્યાર સુધીમાં એમણે એક પણ કામ કર્યું હોય એવું લાગતું નથી અહીંયાની લોકલ પબ્લિકને. અને એટલા માટે થઈ એ લોકો રિફોર્મ પાર્ટીને સપોર્ટ કરવા જઈ રહી છે. અને અત્યારે કંઈક ને કંઈક દ્રષ્ટિએ જોઈએ તો જે માઇગ્રન્ટ્સ છે, જેમાં એ લોકોને ઇલેક્શન માટે વોટિંગ કરવાનો હક મળેલો છે, એ બાબતે જોવા જઈએ તો અત્યારે લેબર પાર્ટીનો એમના તરફથી સપોર્ટ હટી રહ્યો છે. કારણ કે અત્યારે જેટલા બી માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યા છે એ બધાનો મેઇન મોટિવ શું હોય છે કે ભાઈ યુકેમાં આવ્યા છે, અહીંયા સારી ઇકોનોમીમાં આપણે રહીએ છીએ, સારું કમાઈએ છીએ, તો અહીંયા પણ સેટલ થઈ જઈએ અને પોતાના ફેમિલીને પણ સેટલ કરીએ. તો હવે આ બધા જેટલા માઇગ્રન્ટ્સ અહીંયા આવેલા છે ત્યારે જોવા જઈએ તો એ લેબર પાર્ટીને કોઈ સપોર્ટ કરવા નથી માગતું. કારણ કે જે નિયમો એ લોકો ડિસ્કસ કરી રહ્યા છે પાર્લામેન્ટમાં, અને વચ્ચે ખાસ કરીને એવું લાગી રહ્યું હતું કે ભાઈ નિયમો ચેન્જ કરીને જ જમશે અને આપણે બધાએ ઇન્ડિયા યા તો પોતપોતાની હોમ કન્ટ્રી પાછું જવાની જ વારી આવશે. કારણ કે યુકેમાં લોંગ ટાઈમ માટે ILRની પ્રોસિજર જે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ જે કરવા જઈ રહી છે અત્યારની ગવર્મેન્ટ, એમાં રહી અને અહીંયા સ્થાયી થવું એ બહુ અઘરું છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કે કેમ અઘરું છે. એની માટે હું ચોક્કસથી વિડીયો બનાવીશ અને હવે રેગ્યુલર વિડીયો બનાવવાનો કોશિશ કરીશ મિત્રો. હવે વાત રહી ત્રીજી ગ્રીન પાર્ટીની. ગ્રીન પાર્ટી માઇગ્રન્ટના સપોર્ટમાં છે, મતલબ કે જે આઉટસાઇડ ઓફ કન્ટ્રીથી યુકેમાં આવે છે અને એ ઇકોનોમીને જોવે છે, યુકેની ઇકોનોમીને, કે ભાઈ જેટલા લોકો પહેલાંની ગવર્મેન્ટે પ્રોમિસ કરી છે અને એ પ્રોમિસ ઉપર જેટલા લોકો યુકેમાં આવી ચૂક્યા છે કે ભાઈ તમને 5 વર્ષ અહીંયા સ્ટડી તમે આવ્યા છો તો તમને 5 વર્ષ અમે અહીંયા તમે વર્ક પરમિટ પર રહેશો, ત્યાર પછી અમે તમને ILR આપીશું. સેમ એ જ રીતે જે વર્ક પરમિટ પર આવે છે, સ્કિલ વર્ક પરમિટ પર યા તો કેર હોમવર્ક વિઝા પર આવેલા છે જેટલા પણ લોકો, એમને જો 5 વર્ષ થશે તો એમને અમે ILR આપી દઈશું. પણ જે અમે પણ એ નિયમ લાવવાના છીએ કે ભાઈ ILRને કંઈકનું કંઈક ટફ કરીએ અને આવનારા સમયમાં જેટલા બી લોકો અમુક ટાઈમ પીરિયડ નક્કી કરશે કે આ વર્ષ પછી જેટલા પણ લોકો આવશે એમને ILR મળવું થોડું હાર્ડ પડી શકે છે. એ રીતના એ પણ ઇમિગ્રેશનના નિયમોમાં ચેન્જીસ તો લાવશે જ. પણ અત્યારની ગવર્મેન્ટ જે રેટ્રોસ્પેક્ટલી ઇમિગ્રેશન નિયમોને ચેન્જીસ કરવામાં રહી છે, એમાં ગવર્મેન્ટના એમના પોતાના જે બોડીમાં જે માણસો રહેલા હોય, જે અધિકારીઓ રહેલા હોય, એ પણ સપોર્ટ નથી કરી રહ્યા. અને એ રીતે અત્યારે યુકેના માહોલમાં તમે જુઓ તો ઇલેક્શનને લઈ અને ખાસ આ બધી ચર્ચાઓ ચાલી રહી છે. અને લગભગ 2 મહિનામાં ઇલેક્શન પતશે અને લેબર પાર્ટી જે અત્યારે પાવરમાં છે એની ઉપર જે કંઈ પણ આની ઇમ્પેક્ટ આવશે એનાથી આ ILR રૂલ્સ યા તો ઇમિગ્રેશન જે રૂલ્સ છે અત્યારે એને લઈને જે દબાણ ઊભું થવાનું છે એ આગળ આપણે જોઈશું. જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવે ત્યારે જ આપણને ખબર પડશે. અને બીજી એક મેઇન મુદ્દાની વાત મિત્રો, કે હાલની તારીખમાં યુકેમાં ડિલિવરી જે ડ્રાઈવર્સ આપણા ઇન્ડિયન્સ છે, પાકિસ્તાની, બાંગ્લાદેશી, નેપાળી, કોઈ પણ જે લોકો ડિલિવરી કરે છે અને જે લોકો રેસ્ટોરન્ટમાં જોબ કરે છે, જે લોકો કેશિયરમાં જોબ કરે છે, એ બધા જ સાવધાન રહેજો મિત્રો. કારણ કે અત્યારે ઇમિગ્રેશનની રેડ ગમે ત્યારે ગમે ત્યાં પડી રહી છે. અત્યારે લાસ્ટ વીકમાં અહીંયા ઘણા બધા એરિયા છે જ્યાં કન્ટિન્યુઅસલી પોલીસ અને ઇમિગ્રેશન સાથે મળીને ઘણી બધી જગ્યાઓએ રેડ પાડી રહ્યા છે. અને એમાં પણ ખાસ ડિલિવરી ડ્રાઈવર્સ અને જે રેસ્ટોરન્ટ્સ આપણે કહીએ ને હોટલ ને એવું જ્યાં બેસીને જમવાનું હોય યા તો રેસિડેન્શિયલ હોટલો હોય, ત્યાં ખાસ કરીને અત્યારે ઇમિગ્રેશનની રેડો પડી રહી છે. તો જેટલા પણ મારા ભાઈ બહેનો અહીંયા યુકેમાં કેશિયરમાં જોબ કરતા હોય યા તો જે કોઈ પણ બીજા વિઝા પર અહીંયા આવ્યા હોય અને એ રીતે અહીંયા યુકેમાં જોબ કરતા હોય તો એ બધા જ સાવધાન રહેજો અને પોતાની રીતે સેફ રાખજો. જો રજા પાડવા જેવું લાગે તો રજા પાડી દેજો. જોબે જતાં પહેલાં કંઈક ને કંઈક ઇન્ક્વાયરી કરી લેજો પોતાના કલીગ સાથે યા તો ગમે ત્યારે. મોસ્ટલી જોબના ટાઈમિંગ જ્યારે શિફ્ટ ચેન્જ થવાની હોય ત્યારે પોલીસો અને અહીંની ઇમિગ્રેશન છે એમને એ વસ્તુનું નોલેજ હોય છે અને એ લોકો મોસ્ટલી એ ટાઈમિંગની અંદર રેડ પાડતા હોય છે. તો તમે જ્યારે પણ જોબે જાઓ તો તમારા સાથી જે જોબ કરતા હોય, તમારી શિફ્ટ ચેન્જ થવાની હોય તો એ લોકો સાથે થોડી ડિસ્કસ કરી અને પછી નીકળવાની કોશિશ કરજો મિત્રો. થોડોક ટાઈમ છે, થોડોક ટાઈમ આપણે સાવધાનીથી કાઢી લઈશું તો બધા જ અહીંયા સેફ રહીશું. તો એ રીતે તમને લોકોને જો કંઈ પણ એવું લાગે તો જોબે જશો નહીં અને પોતાની જાતને થોડી સેફ રાખો મિત્રો. તો આ ઇન્ફોર્મેશન કેવી લાગે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. સાથે તમને પણ કોઈ આઈડિયા હોય કે તમારે યુકેને રિલેટેડ તમારા બાળકોને એક સ્ટુડન્ટ વિઝા પર મોકલવા માગતા હોય યા તો કઈ યુનિવર્સિટીમાં મોકલવો, કઈ
લંડનની આઉટસાઇડ મોકલવા કે લંડનની અંદર મોકલવા એ પણ જો ડિસ્કસ કરવું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમને રિપ્લાય જરૂરથી કરીશ. સાથે તમારો કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો, હું જરૂરથી તમને રિપ્લાય કરીશ. અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય છે, તમે મને ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. તો હવે આ વિડીયોની ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે અને લાઈક જરૂરથી કરજો. મળીએ હવે નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને હવે રેગ્યુલર હું વીકમાં 2 થી 3 વિડીયો ચોક્કસથી અપલોડ કરવાનો કોશિશ કરીશ મિત્રો, અને એમાં પણ તમારો સાથ સહકાર જરૂરી છે. વિડીયોને કોમેન્ટ અને લાઇક કરશો તો એટલા વિડીયોના રીચ વધશે, વ્યૂ, અને એના થકી યુટ્યુબ તમારા લોકો સામે આ વિડીયોને જરૂરથી મોકલશે અને એ રીતે આપણી ચેનલ થોડી ગ્રોથ કરશે. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ઇન્ફોર્મેશન કેવી લાગી એ જરૂરથી જણાવજો. સાથે નવી અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી આપણે વાત કરીશું.